7 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્યારે હવે દેશની જનતાની નજર પરિણામો પર છે। ત્યારે જાણી લઈએ કે નવસારીના મતદારોનો મિજાજ શું છે। શું ફરીથી ભાજપ જીત મેળવીને હેટ્રિક બનાવશે કે લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખુલશે? શું કહી રહ્યા છે નવસારીના લોકો? सात चरणों मतदान पूर्ण थयुं छे अने एक्जिट पोलनी जे कंईक शरूआतो थई छे, विविध आंकलनो थई रह्या छे। आजे वात करीशुं नवसारीना जे के अग्रगण्य लोको के जेओ अलग अलग मतो धरावे छे, कया प्रकारनुं आंकलन छे, कया प्रकारनी स्थिति सर्जाशे ए मुद्दे नवसारीना जे कंईक अग्रगण्य लोको छे एमनी साथे वात करीशुं। सौप्रथम आपथी शरूआत करीशुं। शुं लागे छे एक्जिट पोल? एक्जिट पोलमां जे देखाय छे एमां 370 आवशे एनडीए ने અને બીજેપીને 335। કારણો શું? એનું કારણ કે ઇન્ડિયા જેવું કંઈ છે જ નહીં। સામે ઇન્ડિયા જે કહેવાય છે પણ મમતા જુદી છે, આમ આદમી જુદો છે, એટલે ભેગા થયેલા છે ખરા પણ એનામાં કંઈ એવું એમ જોડાણ નથી, બોન્ડિંગ નથી। ઓકે, બોન્ડિંગ નથી। ખાસ કરીને બીજી એક વાત કરીએ તો શું લાગે છે મતદારોનો મિજાજ શું હતો? મતદારનો મિજાજ તો વિકાસ પર જ છે અને અત્યારે આપણે દેશમાં જોઈએ તો ભાજપ સરકાર જે વિકાસ કરેલો છે એટલો વિકાસ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ દરેક કોઈ બી સ્ટ્રક્ચરમાં જો તો વિકાસ મોદીનો જ છે અને મને આ લોકોનું કોઈ જાતનું ગઠબંધન થયું જ નથી કે બધા હજી એકબીજાથી દૂર ભાગતા હોય એટલે ભાજપ જ આવશે 405 ઓપાર। તો ખાસ બીજી એક વાત કરીએ તો શું લાગે છે ખાસ કરીને કયા મુદ્દાઓને જોઈને મતદાન થયું હતું? વિકાસના મુદ્દાઓ અને જે રીતે અત્યારે કામ ચાલી રહ્યા છે એ જોતા તો કોઈ સવાલ જ નથી, ભાજપ સિવાય કોઈ આવી શકે એમ છે જ નહીં, એટલે એનડીએ જ આવશે। એનડીએ જ આવશે। એક્ઝિટ પોલનું જે તારણ છે અલગ અલગ રહેતા હોય છે એ વિશે આપ શું માનો છો? જનરલી અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે એક્ઝિટ પોલ હોય છે અને નરેન્દ્રભાઈને પોલ તો ઠીક છે પણ સતત ત્રીજી વાર બમ્પર બહુમતીથી સરકાર બનાવવા જઈ રહ્યા છે। નરેન્દ્રભાઈએ જે સબ્જેક્ટ મૂક્યો હતો લોકોની વચ્ચે પરિવારવાદ અને રાષ્ટ્ર વિરોધી લોકોએ જે દેશને બાનમાં લીધો છે, જે રીતે દેશને ચલાવી રહ્યા છે એ વાત લોકોએ મનમાં ગાંઠ વાળી લીધી અને એને લોકોએ સ્વીકારી લીધી। નરેન્દ્રભાઈ એક વ્યક્તિત્વ એટલું બધું લેવલે પહોંચ્યું કે એક નકશી પ્રમાણિક માણસ દેશને મળ્યો છે અને એના કારણે લોકોએ નરેન્દ્રભાઈને ત્રીજી વાર બમ્પર બહુમતીથી ફરી પાછી એમને જવાબદારી સોંપવા જઈ રહ્યો છે। પણ મેઇન વસ્તુ આ એક્ઝિટ પોલ એક એવી વસ્તુ છે કે ઇન્ડિકેશન આપે છે ને હમણાં ઇન્ડિકેશન એ મળ્યું છે કે એનડીએ સરકાર બનાવે છે અને નરેન્દ્રભાઈ ફરી એક વખત પ્રાઇમ મિનિસ્ટર બને છે। હવે અગત્યનું એ નથી, અગત્યનું શું છે કે નરેન્દ્રભાઈ મોદીનો ટાર્ગેટ ફ્રોમ ધ વેરી બિગનિંગ હતો। તમે જો તો આજે 20-22 વર્ષથી કે એ હંમેશા કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા હતા ને મને એવું લાગે છે કે 4મી તારીખે એમનું એ ટાર્ગેટ એ અચીવ કરી દેશે ને કોંગ્રેસ પૂરી થશે। ખાસ કરીને જે મતદારોનો મિજાજ છે, મતદારોનો મિજાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે એનડીએ ગઠબંધન અને ખાસ કરીને ગુજરાતની રાજનીતિ છે એમાં ફરીથી એઝ ઇટ ઇઝ સ્થિતિ જળવાઈ રહે એ પ્રકારની શક્યતાઓ